નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ગુજરાત ઉપર મેઘરાજાની સોળાની મહેરબાની ઉતરતા મોટાભાગનો પ્રદેશ થયો પાણી-પાણી। ગટાટોપ વાદળછાયા આકાશમાંથી ભારે વરસાદ સ્વરૂપે કાચું સોનું આગામી 24 કલાકમાં વરસે તેવી વૈજ્ઞાનિક આગાહી। મોડા પણ મેહુલિયાના આગમનથી અમદાવાદમાં ખુશાલી। સરદાર સરોવર ડેમમાંથી 15,680 ક્યુસેક પાણી ખેતી માટે છોડી ઓવરફ્લોમાં બરબાદ થતું પાણી બચાવશે ગુજરાત। નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારી વચ્ચે ટ્વીટ વડે ખેડૂતોને સારા સમાચાર આપતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ। સૌરાષ્ટ્રને ઓવરફ્લો જથ્થાનો સૌથી વધુ ફાયદો। સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો સર્વત્ર રકાસ થવા સાથે ભાજપને મળી સરસાઈ। થરા નગરપાલિકામાં ભાજપ કોંગ્રેસને સરખી બેઠક મળતા પડી મઠાગાંઠ, તો ઓખામાં ઉમેદવારમાં મૃત્યુને લીધે મત ગણતરી રહી મોકૂફ। ભાજપને આશીર્વાદ બદલ મતદારોને ભાજપ પ્રદેશ પ્રમુખ વિજયભાઈએ પાઠવ્યા અભિનંદન। કેન્દ્રીય કેબિનેટમાં નજમા હેપતુલ્લા અને જીએમ સિદ્ધેશ્વરે મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું। મુખ્તાર અબ્બાસ નકવીએ લઘુમતી બાબતોનો મંત્રાલયને સર્વત્ર હવાલો સોંપાયો। બાબુલ સુપ્રિયો બન્યા ભારે ઉદ્યોગ રાજ્યમંત્રી। પ્રધાનમંત્રીએ ખીણ પ્રદેશમાં શાંતિ સ્થાપવા માટે કાશ્મીરી આવામને કરી અપીલ। રાજ્ય સરકારને તમામ સંભવિત મદદનું આશ્વાસન। મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ જનતાને શાંતિ જાળવવા કરી અપીલ। દક્ષિણ ચીન સાગર ઉપર ચીનના દાવાને હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલે ફગાવ્યો। ફિલિપિન્સની તરફેણમાં આપ્યો ચુકાદો। ભારતે તમામ પક્ષોને સમુદ્રી કાયદા પર સંયુક્ત રાષ્ટ્ર સંધિનો આદર કરવા કર્યો આગ્રહ। સમાચાર વિગતવાર જોઈએ। કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી નજમા હેપતુલ્લા અને ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉપક્રમના રાજ્યમંત્રી જીએમ સિદ્ધેશ્વરે કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું છે। લઘુમતી બાબતોના રાજ્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીને સ્વતંત્ર હવાલો સોંપાયો છે, જ્યારે રાજ્યમંત્રી બાબુલ સુપ્રિયોને શહેરી વિકાસ મંત્રાલય અને શહેરી આવાસ તેમજ ગરીબી ઉન્મૂલન મંત્રાલયમાંથી મુક્ત કરાયા છે। તેઓ હવે જીએમ સિદ્ધેશ્વરના સ્થાને ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉપક્રમ મંત્રાલયને કાર્યભાર સંભાળશે। ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉપક્રમ મંત્રી બનાવાતા બાબુલ સુપ્રિયોએ ખુશી વ્યક્ત કરી છે। તેમણે કહ્યું છે કે તેઓ નવી જવાબદારી ગંભીરતાથી નિભાવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સવારે આફ્રિકન દેશોના પ્રવાસેથી પરત આવ્યા બાદ તુરંત કાશ્મીરમાં શરૂ થયેલી હિંસાની હાલત ઉપર સમીક્ષા બેઠક યોજી હતી। 2 કલાક ચાલેલી આ બેઠકમાં પ્રધાનમંત્રીએ પરિસ્થિતિની જાણકારી મેળવી લીધી હતી અને રાજ્યની સ્થિતિ ઉપર ચિંતા વ્યક્ત કરી હતી। પ્રધાનમંત્રીએ ઘાટીમાં લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને રાજ્ય સરકારને સંભવિત મદદ કરવાનો ભરોસો આપ્યો હતો। દરમિયાન જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ લોકોને શાંતિ બનાવી રાખવા અપીલ કરી હતી। તેમણે લોકોને તોફાની તત્વોથી સાવધાન રહેવા અપીલ કરી હતી કે જે લોકોને ભડકાવે છે અને હિંસાને ઉશ્કેરે છે। ઘાટીમાં 5મા દિવસે પણ કર્ફ્યુ ચાલુ છે। અલગાવવાદીઓએ બંધની સમય મર્યાદા વધારી છે, જેનાથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલે દક્ષિણ ચીન સાગરમાં ચીનના દાવાને ફગાવ્યો છે, જેનાથી ચીનને ભારે ઝાટકો લાગ્યો છે। આ ચુકાદામાં જણાવ્યું છે કે 9 કેસ લાઇન અનુસાર આ જળ વિસ્તારમાં સંસાધન ઉપર ચીનના અધિકારના દાવાને કોઈ કાયદાકીય અધિકાર નથી। ટ્રિબ્યુનલે ફિલિપિન્સના અધિકારના દાવાને માન્ય રાખતા કહ્યું છે કે તેવા કોઈ ઐતિહાસિક પુરાવા નથી કે ચીનનો આ સમુદ્ર અને તેના સંસાધનો ઉપર એકાધિકાર છે। ચીને સંયુક્ત રાષ્ટ્ર સમર્થન ટ્રિબ્યુનલના નિર્ણય ઉપર અસંતોષ વ્યક્ત કર્યો છે। ચીને કહ્યું છે કે તે હેગના આ ચુકાદાને માન્યતા આપતો નથી। દરમિયાન ભારતે દક્ષિણ ચીન સાગર ઉપર તમામ પક્ષોને સમુદ્ર કાયદા ઉપર સંયુક્ત રાષ્ટ્ર સંધિનો આદર કરવાનો આગ્રહ કર્યો છે। ગુજરાતના ધરતીપુત્રો માટે આનંદના સમાચાર છે। સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સિંચાઈ માટે 15,680 ક્યુસેક પાણી છોડવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ટ્વીટ કરી આ અંગે માહિતી જણાવ્યો હતો। તેમણે જણાવ્યું છે કે પ્રારંભિક વરસાદથી ડેમની જળ સપાટી વધતા આ નિર્ણય લેવાયો છે। દરમિયાન નર્મદા ડેમ પર પાણીની આવકમાં ઘણો વધારો થતા પાણીની આવક 33,715 ક્યુસેક અને ડેમની જળ સપાટી 11,482 મીટર છે અને મુખ્ય કેનાલમાં હાલ 12,041 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલમાં નર્મદા ડેમના 1200 મેગાવોટના રિવરબેડ પાવર હાઉસનું 1 યુનિટ ચાલુ રાખવામાં આવ્યું છે, જ્યારે 250 મેગાવોટની ક્ષમતાવાળા કેનાલ હેડ પાવર હાઉસના 2 યુનિટ ચાલુ છે। મેઘરાજા ધીરે ધીરે અમદાવાદ સહિત સમગ્ર રાજ્ય પર મેઘમહેર વરસાવી રહ્યા છે। અમુક જિલ્લાઓમાં મેહુલિયો મન મૂકીને વરસી રહ્યો છે, તો અમુક જિલ્લાઓ હજુ પણ સારા વરસાદથી વંચિત છે।
જો કે દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ હવે ગુજરાત તરફ ફંટાઈ છે, જેથી દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે સોમવાર સાંજથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. શહેરના નરોડા, ખોખરા, મણિનગર, મેઘાણીનગર, શ્યામલ, જીવરાજ પાર્ક, વેજલપુર અને બોપલ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જવાના બનાવો સામે આવ્યા હતા. જોકે વરસાદી વાતાવરણથી શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે અને શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. મધ્યપ્રદેશ તરફ ડીપ ડિપ્રેશન સર્જાતા ફરી હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે આગામી 2 દિવસમાં રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. हमारा आज का भी हेवी रेनफॉल वार्निंग है साउथ गुजरात रीजन, ईस्ट सेंट्रल में. उसके बाद जो अगले 2 दिन बारिश रहेगा, खास करके आज गुजरात रीजन में और आज के बाद फिर सौराष्ट्र में भी बारिश रहेगा, सौराष्ट्र कच्छ में. आज के लिए गुजरात रीजन में हेवी रेनफॉल वार्निंग है. फिर 24 आवर्स के बाद हम कच्छ के लिए भी हेवी रेनफॉल वार्निंग दिया हुआ है. लेकिन 2-3 दिन के बाद फिर से बारिश में कमी आ जाएगी. આ સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ગઈકાલથી જ ઈડર અને હિંમતનગરની આજુબાજુના વિસ્તારોમાં 1/2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. મોડાસા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરમાં 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. મહીસાગર જિલ્લામાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. મહીસાગરના કડાણા ડેમના ઉપરવાસમાં રાજસ્થાનમાં સારો વરસાદ થતા કડાણા ડેમમાં 2890 ક્યુસેક પાણીની નવી આવક થતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓમાં 21 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ચાણોદ પાસે નર્મદા નદીમાં ભળી જતી ઓરસંગ નદી 2 કાંઠે વહી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, સાપુતારા, વલસાડ અને નવસારી સહિતના તમામ સ્થળોએ ધોધમાર વરસાદ પડ્યો છે. આહવા અને સાપુતારામાં ભારે વરસાદને પગલે અંબિકા, ગીરા, પૂર્ણા અને ખાપરી સહિતની નદીઓમાં નવા નીર આવ્યા છે. તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે મધુબન ડેમની પણ જળ સપાટી વધી ગઈ છે, જેથી સાવચેતીના ભાગરૂપે ડેમના 9 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલાતા દમણગંગા નદીમાં પાણીના લેવલમાં ઘટાડો નોંધાતા નદી કાંઠાના વિસ્તારોના લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આ ઉપરાંત બનાસકાંઠાના પાલનપુર અને દાંતામાં 3-3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જોકે અંબાજી પંથકમાં વરસાદના 1-2 ઝાપટા પડ્યા બાદ છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાતા લોકો ચિંતામાં મુકાયા છે. વરુણદેવને રીઝવવા બ્રાહ્મણો અને યાત્રિકો દ્વારા હોમ હવન કરી મેઘરાજાને મનાવવાના પ્રયત્નો કરાયા હતા. આ સાથે મેઘરાજાને રીઝવવા અંબાજી બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું. વેપાર ધંધા બંધ રખાતા અંબાજી પંથકમાં વરસાદી વાદળો ઘેરાતા બંધના એલાનને આંશિક સફળતા મળી હતી. આ સમગ્ર એરિયાની અંદર વરસાદની ખૂબ જ જરૂરિયાત હોય, ખૂબ વૃષ્ટિ થાય, લોકોનું ધનધાન્યની વૃદ્ધિ થાય. અહીંયા આદિવાસી ભાઈઓ છે, એમને વરસાદની ખૂબ જરૂરિયાત હોય. ખૂબ માતાજીને પ્રાર્થના કરીએ અતિશય વરસાદ પડે એવી અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ. આ સાથે પંચમહાલ, ખેડા અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં મેહુલિયો મહેરબાન થયો છે. તો ભાવનગર અને બોટાદમાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે. ધરતી પર કાચું સોનું વરસતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભાજપ પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણીએ કહ્યું છે કે ગુજરાત કોંગ્રેસની કારોબારી દ્વારા ડિસેમ્બર સુધીમાં વિધાનસભા ચૂંટણી માટે નામ જાહેર કરી દેવાનો નિર્ણય ખરેખર તો પોતાના કાર્યકરોને છેતરવાનો કારસો છે. કોંગ્રેસ કાયમ એના નેતાઓ કાર્યકર્તાને છેતરે છે. અત્યારથી બધાને અલગ રીતે જૂઠા વચનો આપે છે. ક્યારેય કોંગ્રેસે અગાઉથી જાહેરાત કરી જ નથી. ગઈ લોકસભા વખતે કહેતા હતા કે અમે 1 વર્ષ પહેલા નામો જાહેર કરી દેશું, ઠેઠ છેલ્લી ઘડીએ કર્યા અને અમુક સીટો તો સાવ અંતિમ ઘડીએ કરી છે. આ વખતે પણ સ્પષ્ટ માનીએ છીએ કોંગ્રેસ ડિસેમ્બરમાં કશું જાહેરાત કરવાની નથી. માત્ર ને માત્ર કાર્યકર્તાને છેતરવા માટેની જ આ વાત. રાજ્યમાં 10 જુલાઈના રોજ યોજાયેલી પાલિકા પંચાયતની ચૂંટણીના પરિણામ આવી ગયા છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના થરા નગરપાલિકામાં બીજેપી અને કોંગ્રેસને 12 બેઠકો મળતા ટાઈ પડી હતી. તો સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની કોંઢ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ પાસેથી બેઠક છીનવી લીધી છે.
ભાજપના ઉમેદવાર દેવપાલસિંહ 4,000 મતોથી વિજેતા થયા છે, તો વઢવાણ નગરપાલિકાના વોર્ડ 5માં કોંગ્રેસના ઉમેદવાર વિજયી થયા છે. સૌરાષ્ટ્રના દ્વારકા અને ઓખા બેઠકોની મતગણતરી મુલતવી રાખવામાં આવી છે, તો વોર્ડ 9ના કોંગ્રેસ ઉમેદવારનું નિધન થતાં આ વોર્ડનું મતદાન 31 જુલાઈના રોજ થશે, જ્યારે મતગણતરી 2 ઓગસ્ટે થશે. તમામ 36 બેઠકોની મતગણતરી એક સાથે થશે. જૂનાગઢના વોર્ડ 9માં ઇબ્રાહીમ કુરેશી વિજયી થયા હતા, જેઓ હાલમાં પણ સદસ્ય છે. વિસાવદરમાં 2 બેઠકો પણ ભાજપના ફાળે ગઈ છે. અમરનાથ યાત્રાએ ગયેલા સુરતના શ્રદ્ધાળુઓ સહી સલામત પરત ફર્યા છે. અમરનાથ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓની બસ પર પથ્થરમારો થતા યાત્રા વહીવટી તંત્ર દ્વારા અધવચ્ચે અટકાવી દેવાઈ હતી, જેના પગલે દક્ષિણ ગુજરાતના અનેક યાત્રાળુઓ યાત્રામાં અધવચ્ચે રોકાઈ ગયા હતા. ત્યારબાદ સુરત કલેક્ટરનો યાત્રાળુઓએ સંપર્ક કરતા વહીવટી તંત્ર અને આર્મીની મદદ મળી હતી અને યાત્રાળુઓને સુરત પરત કરવાની વ્યવસ્થા પણ કરાઈ હતી. પરત ફરેલા સુરત શહેરના કેટલાક યાત્રીઓએ પોતાની આપવીતી જણાવી હતી. રાતના 12:30 વાગે બધાની ગાડી નીકળી ગઈ હતી. આઈ થિંક મારી સામે 41 ગાડી નીકળી હતી અને બધા સુરક્ષિત રીતે પહોંચી ગયા એવો મારે પર 3:30 વાગે ફોન આવ્યો અમારા સાથીઓનો કે અમે ટર્નલ સારી રીતે અને વ્યવસ્થિત રીતે પહોંચી ગયા છે અને આર્મી અમારો વ્યવસ્થિત રીતે કોઈ જગ્યાએ પ્રોબ્લેમ થઈ નથી. 7 તારીખે યાત્રા પતાવીને શ્રીનગર પહોંચ્યા ત્યારે ખબર પડવામાં આવી કે ત્યાં માહોલ ગંભીર છે અને અમે જ્યાં હોટલમાં રોકાયા ત્યાં જ બહાર જ પથ્થરમારો ને બધું થતું હતું. આર્મી આવી, આર્મીએ સિચ્યુએશન કંટ્રોલ કરી અને અમને કીધું કે તમે હવે બહાર નહીં નીકળતા, રાતે અમે તમને કહીશું પછી જ બહાર નીકળજો. પ્રશાસન તરફથી ફોન આવેલો હતો સાહેબનો કે મહેન્દ્ર સાહેબનો કે કંઈ બી તકલીફ હોય તો જયનો નંબર મેં તમને આપ્યો છે, જયનો કોન્ટેક્ટ કરી લેજો. જય સાથે મારી બધી વાત થઈ ગઈ છે અને એમને જઈને પૂરું ગાઈડન્સ આપી દીધું હતું કે આ રીતનું તમારે આ રીતે બહાર નીકળવાનું છે. સુરત કલેક્ટર સાહેબ અમારી સાથે સતત કોન્ટેક્ટમાં હતા. નેપાળ સંસદની 12 સભ્યોની એક સમિતિ ગઈકાલથી કચ્છની 2 દિવસીય મુલાકાતે આવી છે. ગાંધીનગરથી કચ્છ પહોંચેલી નેપાળની આ ટીમ ખાસ તો ધરતીકંપ બાદ કચ્છમાં થયેલા અદભુત પુનઃવસનનો અભ્યાસ કરવા આવી છે. નેપાળની ટીમે ભુજમાં વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. ભૂકંપ પછી નુકસાન અંગે અપાયેલ રોકડ સહાય તથા પુનઃવસન માટેની વિવિધ સહાય કઈ રીતે અપાઈ તેની તથા સમગ્ર આયોજન અંગેની વિગતો જાણવામાં નેપાળના સંસદોએ રસ લીધો છે. પુનર્વસનમાં સાથ આપનારી સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે પણ તેઓની બેઠક યોજાઈ હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખેલકૂદને પ્રોત્સાહન મળે તે હેતુથી થોડા સમય પહેલા રેસકોર્સમાં રનિંગ ટ્રેક તેમજ સિન્થેટિક ટ્રેક અને ફૂટબોલ અને હોકીનું મેદાન તૈયાર કરવામાં આવ્યું છે. 5 કરોડથી વધારેની કિંમતમાં તૈયાર થયેલા મેદાનને ઇન્ટરનેશનલ માન્યતા પ્રાપ્ત થવા પામી છે. આ મેદાન ગુજરાતનું પ્રથમ એવું હોકી મેદાન છે કે જે ટર્ફ મેદાન છે. ટર્ફ મેદાનને કારણે ખેલાડીઓને સ્પીડ અને સ્કિલ બંને મળી રહે છે. કુલ 4 અલગ અલગ બેચ મળી અંદાજિત 60 થી 70 ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે. કેટલાક એવા ખેલાડીઓ છે કે જે છેલ્લા 8-10 વર્ષથી સતત રાજકોટના ધ્યાનચંદ હોકી મેદાન ખાતે રોજ પ્રેક્ટિસ કરવા આવતા હોય. તેઓ આ નવા મેદાનનો ફરક સમજી શકે છે. રિયો ઓલિમ્પિક માટે ભારતીય હોકી ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં પુરુષ ટીમ તથા મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી હતી. પુરુષોની ટીમના કપ્તાન તરીકે PR શ્રીજેશની પસંદગી કરવામાં આવી છે, જ્યારે મહિલા હોકી ટીમની કપ્તાની સુશીલા ચાનુ કરશે. મહિલા ટીમની વર્તમાન કપ્તાન ઋતુ રાનીને ટીમમાં લેવાઈ નથી. પુરુષ ટીમના કપ્તાન સરદાર સિંહને બદલે શ્રીજેશની પસંદગી કરવામાં આવી છે. 16 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.